ગુજરાત ટુરિઝમ જિલ્લા વહીવટીતંત્ર તથા વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગુજરાત ટુરિઝમ જિલ્લા વહીવટીતંત્ર તથા વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન વડોદરાના આંગણે કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવ દરમિયાન દેશ વિદેશથી આવેલા પતંગબાજોએ વિવિધ આકર્ષક અને અનોખી ડિઝાઇનની પતંગો સાથે શાનદાર કરતબો રજૂ કર્યા, જેને નિહાળવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલ, ચીલી, કોલંબિયા, ડેનમાર્ક, દક્ષિણ કોરિયા, લેબનોન, લિથુઆનિયા, નેપાળ, રશિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, સ્વીડન, થાઇલેન્ડ, યુક્રેન અને યુકે સહિત અનેક દેશોના પતંગબાજો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતના બિહાર, ઓડિશા, સિક્કિમ, રાજસ્થાન, તમિલનાડુ સહિતના રાજ્યો તથા સ્થાનિક પતંગબાજોએ પણ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. મહોત્સવમાં ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, સંસદ સભ્ય ડૉક્ટર હેમાંગ જોશી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા શહેરના ભાજપના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતાઓ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરના અનેક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નાગરિકો પતંગબાજોની કળા માણવા ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ આકાર, રંગ અને ડિઝાઇનની પતંગો આકાશમાં લહેરાતી જોવા મળતા સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. છેલ્લા મહેમાન ઊંઝા જલેબીની મિજાજની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ વડોદરા ખાતે આયોજન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાની સંયુક્ત ઉપક્રમે અમે કરવામાં આવી રહ્યા છે. આજના કાર્યક્રમને સફળ બનાવવા વડોદરાના વાસીઓ, 15 દેશોના ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ એસોસિએશનના લોકો, 8 રાજ્યોથી પણ લોકો પધાર્યા છે અને સાથે વડોદરાવાસીઓને આ વખતે ઉત્તરાયણ સફળ બનાવવા માટે બહારના દેશોમાંથી પણ લોકો આવ્યા છે. ત્યારે આજના કાર્યક્રમ સિવાય પણ 5 દિવસની આજુબાજુ ઉત્તરાયણની જ્યારે મનાવવા જાય ત્યારે સેફ ઉત્તરાયણ મનાવવા માટે તમામને અમે અપીલ કરીએ છીએ. પતંગ ઉડાવવાથી સાથે સાથે પક્ષીઓની પણ અમે થોડી યાદ રાખવું જોઈએ. સાથે સાથે બીજા કોઈનું હર્ટ ના કરીએ, આ જ રીતનું પતંગ ઉડાવવા માટે તમામ વડોદરાવાસીને વિનંતી કરીએ છીએ. અને આ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલના દરમિયાન ઉત્તરાયણ ફેસ્ટિવલ પણ તમામ માટે સારી રીતે રહે એ તમામને શુભકામનાઓ પણ પાઠવું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી હતા ત્યારથી જ આ પ્રકારના પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અને આજે જ્યારે વડોદરા શહેરમાં 12મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ આયોજન જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે, ત્યારે આજે વડોદરા શહેરમાં 18 જેટલા દેશોમાંથી અને ભારત દેશના 11 જેટલા રાજ્યોમાંથી જ્યારે પતંગવીરો અત્રે આવ્યા છે, તો આ પ્રકારના શ્રેષ્ઠ આયોજન માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ અભિનંદન પાઠવું છું. અને જે પણ અહીંયા પતંગબાજો આવ્યા છે તેમની કરતબ નિહાળવા માટે આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું છું. વડોદરા મહાનગરની અંદર છેલ્લા 1 દાયકાથી સતત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હંમેશા આયોજન થતું હોય છે અને આ વખતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની અંદર 20થી વધારે દેશોથી તમામ પતંગ રસિયાઓ આવ્યા છે અને મોટી સંખ્યામાં તેઓ પતંગ અહીં ઉડાવવાના છે. હું આપના માધ્યમથી વડોદરાના તમામ નાગરિકોને પણ અપીલ કરું છું કે ગુજરાત સરકાર દ્વારા જે આ નવતર અભિગમ છે એમાં આપ પણ અહીંયા ઉપસ્થિત થાવ અને આપ પણ આ પતંગ મહોત્સવનો લાભ લો, એની મજા માણો અને સાથે સાથે આવનારા ઉત્તરાયણના પર્વની આપને, આપના પરિવારને તથા આપના સર્વે દર્શક મિત્રોને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. 14મી જાન્યુઆરીએ આપણે ઉત્તરાયણ તરીકે ગુજરાતમાં ઉજવી રહ્યા છે. 1989થી અમદાવાદ શહેરમાં ઇન્ટરનેશનલ પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે. 2004થી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 40 કરતાં વધુ ફોરેન કન્ટ્રીના ડેલિગેટ્સ એટલે કાઇટ ફ્લાયર્સને બોલાવી અને ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વમાં પ્રચલિત થાય, વિવિધતામાં એકતાનો સંદેશ, વસુદેવ કુટુંબકમની ભાવના આખા વિશ્વમાં પ્રસરે એ માટે આ આપણી પોતાની જે પ્રાચીન પરંપરા છે અને જે ટ્રેડિશન છે એને જીવિત રાખવા માટે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ડે ઉજવવામાં આવી રહ્યો છે. ગઈકાલે સાબરમતી રિવરફ્રન્ટ પર જર્મનીના ચાન્સેલર શ્રી ફેડરિક મર્સ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે
કહી શકાય કે કાઇટ ડિપ્લોમસી દ્વારા જે આનંદના વાતાવરણની વચ્ચે જે મૈત્રતા ઊભી કરી છે એ ખરેખર કાબિલે તારીફ છે. આજે સંસ્કારી નગરી વડોદરા શહેર દ્વારા પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 17 કરતાં વધુ દેશોના કાઇટિસ્ટો આજે અહીંયા ભેગા થયા છે. સાથે સાથે 5 કરતાં વધુ રાજ્યના જે પતંગબાજો છે એ પણ આજે નવલખી ગ્રાઉન્ડ ઉપર પોતાનો પતંગ હવામાં ઉડાવવાના છે. ત્યારે લોકલ કાઇટિસ્ટો એમ કરીને લગભગ 150 જેટલા પતંગબાજો આજે નવલખી ગ્રાઉન્ડ પરથી પતંગ ઉડાવવાના છે. તમામ નાગરિકોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે જે દેવોનો જાગવાનો સમય થયો છે અને જે સૂર્યનું પ્રયાણ ધન રાશિમાંથી મકર રાશિમાં થયું છે અને સૂર્ય ધીરે ધીરે ઉત્તર બાજુ પ્રયાણ કરતો જાય છે અને દિવસ ધીમે ધીમે લાંબો થતો જાય છે. કહી શકાય કે જે રવિ પાક છે એની લણણીનો સમય આવી ગયો છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં બિહુ, પોંગલ, લોહડી, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, માઘ તરીકે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર વિપુલતાનું પ્રમાણ દર્શાવે છે. સૂર્ય ભગવાનને આપણે પૂજા અર્ચન કરીએ છીએ. જે આપણી પવિત્ર નદીઓ છે ગંગા, જમના, કાવેરી, સરસ્વતીમાં સ્નાન કરી અને આપણે સૂર્ય ભગવાનનો આભાર વ્યક્ત કરતા હોય છે. આમાં દાનનું પણ મહિમા છે અને ખાસ કરીને મેં કીધું એમ કે વિવિધતામાં એકતા કે કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ કમ્યુનિટીના લોકો સાથે ભેગા થઈ મિત્ર મંડળ સાથે પોતાની અગાસી પર પતંગ ઉડાવતા હોય છે. સાથે સાથે તલના લાડુ, મમરાના લાડુ, ઊંધિયું, જલેબી વગેરેનો પણ જે અલગ મહિમા છે. એટલે કહી શકાય કે આજના જે મકર સંક્રાંતિના તહેવારોમાં જે ફોરેન ડેલિગેટ્સ આપણે ત્યાં આવ્યા છે, આપણી વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ નગરીનું માન સન્માન વધાર્યું છે અને આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર પણ આપણે એ કન્ટ્રી સાથે કર્યો છે. તમામ નાગરિકોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા રાખીએ કે પતંગની જેમ તમામની આશાઓ ફળીભૂત થાય અને વિશ્વાસની ડોર મજબૂત રહે અને ભારત સાચા અર્થમાં એક વિકસિત રાષ્ટ્ર બને, એક ભારત શ્રેષ્ઠ ભારત બને અને વિવિધતામાં વિકાસ થકી આપણે દુનિયાની 3જા નંબરની ઇકોનોમી બનીએ એ માટે આપણે સૌ પ્રયત્નશીલ છીએ.